નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આપણું ભારતનું સનાતનનું રત્ન અને એ છે શ્રીમદ ભગવદ્ ગીતા। મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા છે એના માટે ઘણા લોકોને એવી ગ્રંથિ બંધાઈ ગયેલી છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ છે એ હંમેશા મૃત્યુ પછી થાય છે, પરંતુ મિત્રો એવું નથી। શ્રીમદ ભગવદ્ ગીતા એક અનમોલ ગ્રંથ છે અને આજે હું તમને એ ગીતાના મહાત્મ્યથી શરૂઆત કરીશ કે જે તમે મહાત્મ્ય સાંભળશો તો પણ તમને એમ લાગશે કે ગીતા જેવો બીજો કોઈ ગ્રંથ નથી। આપણે સનાતનીઓને મેન જાગૃત કરવા માટે જ જે પ્રચાર અને પ્રસાર કરવા માટે કાર્ય કરી રહી છું, તો અનુવાદ સાથે ગીતાજીના આપણે અભ્યાસ કરીશું। તો મિત્રો, બધા જ ચેનલ સાથે જોડાઈ જાઓ અને વિડીયોને જોવાનું બિલકુલ ભૂલતા નહીં। વાત કરીએ આપણે, આ ગ્રંથ સાક્ષાત ભગવાનની દિવ્ય વાણી છે। એવો કોણ દુર્ભાગી હશે કે જેણે ભગવદ્ ગીતાનું નામ સાંભળ્યું ના હોય। ગીતાનો મહિમાને જાણવો ખૂબ મુશ્કેલ છે અને ખરેખર તેમાં બધા દેવતાનો સાર આવી જાય છે। શ્રી ગીતા ગંગા કરતાં પણ ઉત્તમ છે અને ગીતારૂપી ગંગામાં ડૂબકી મારનાર પોતે તો તરી જ જાય છે પણ બીજાને પણ તારે છે। મિત્રો, ગંગા છે એ જ્યારે એમાં સ્નાન કરે છે એને મુક્તિ આપે છે, જ્યારે ગીતા ઘેર ઘેર મુક્તિનો માર્ગ બતાવે છે। શ્રી ગીતા તો નિત્ય શુદ્ધ અમૃતનો અખૂટ મહાસાગર છે। જ્યારે તેમાં ડૂબકી મારશો ત્યારે કંઈક અનુભવ અવશ્ય થાય છે અને તાજગી અને શક્તિ અને તાકાત મળવાથી ભગવાન પોતે જ કહે છે કે આ સંસાર છે એ માયાનું પરિણામ છે। તે અનિત્ય, અસુખકારી છે અને અશાશ્વત છે તેમજ દુઃખદાયી છે। તેમાં જન્મ લઈ અને તારે મારો જ આશ્રય લેવાનો છે એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે। તો મિત્રો, ચાલો આપણે સૌપ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય સાંભળીએ। એક વખત શ્રી શૌનકે સૂતને કહ્યું કે હે સૂતજી, નારાયણ ક્ષેત્રોમાં શ્રી વ્યાસ મુનિએ ગીતાનું જે મહાત્મ્ય સમજાવ્યું છે તે મને બરાબર જણાવો। સૂતે કહ્યું કે હે શૌનક, આપનો આ પ્રશ્ન સારો અને ઉત્તમ છે। બહુ ગુપ્ત એવા ગીતા મહાત્મ્યનું બરાબર વર્ણન કોણ કરી શકે એમ છે। તેના મહાત્મ્યને તો શ્રી કૃષ્ણ જ સારી રીતે જાણે છે। તેમના પછી અર્જુન, વેદવ્યાસ, સુખદેવ, યાજ્ઞવલ્ક અને જનકનું સ્થાન છે। તેમના સિવાય બીજા લોકો તો ફક્ત કાનથી સાંભળી અને લેશ માત્ર જ વર્ણન કરે છે। તેથી હું પણ ગુરુદેવ વેદવ્યાસના મુખેથી સાંભળેલું આ ગીતા મહાત્મ્યનું કિંચિત માત્ર વર્ણન કરું છું। બધા ઉપનિષદો ગાયો છે, શ્રી કૃષ્ણ તેમને દોહનારા છે, અર્જુન તે ગાયોનો વાછરડો છે અને ગીતારૂપી અમૃત તે ગાયનું દૂધ છે। સારી બુદ્ધિવાળા વિચારશીલ પુરુષ જ તે દૂધ પી શકે છે, જેમણે અર્જુનના સારથી બની ગીતારૂપી અમૃતની ભેટ આપી ત્રણેય લોકો ઉપર ઉપકાર કર્યો છે તે પરમાત્મા શ્રી કૃષ્ણને નમસ્કાર હો। જેને આ ભયંકર સંસાર સાગરની પાર જવું હોય તે ગીતારૂપી નાવના આધારે જ પાર જઈ શકે। જેમણે ગીતા જ્ઞાનનું શ્રવણ કર્યું નથી પરંતુ અભ્યાસ યોગ દ્વારા મોક્ષની ઈચ્છા કરે છે તે તેમની મૂર્ખાઈ છે। જે રાત દિવસ નિયમપૂર્વક ગીતાનો પાઠ અને શ્રવણ કરે છે તે મનુષ્ય નહીં પરંતુ દેવરૂપ છે, તેમાં જરા પણ સંદેહ નથી। શ્રી કૃષ્ણે ગીતા જ્ઞાન દ્વારા જ્ઞાન, ભક્તિ, ઉત્તમ રહસ્ય અને સગુણ નિર્ગુણ સ્વરૂપના વિચારો જણાવ્યા છે। ભોગ મુક્તિની પ્રાપ્તિ માટે કારણરૂપ ગીતા 18 અધ્યાયરૂપ 18 પગથિયા પર ક્રમશઃ આગળ વધીને પ્રેમપૂર્વક ભજન વગેરે કર્મોમાં તલ્લીન થવાથી ચિત્ત શુદ્ધિ થાય છે। જે મનુષ્ય ગીતાના અર્થ જાણતો નથી તે નીચથી પણ નીચ છે। તેના સુંદર શરીર, સારો સ્વભાવ, વૈભવ, ગૃહસ્થ ધર્મ, ભાગ્ય, આબરૂ, પૂજા, વ્રત, તપ અને યશને પણ ધિક્કાર છે। તેને પૂરેપૂરો રાક્ષસ જ સમજવો જોઈએ। જે આનો પાઠ 11 વગેરે પર્વના દિવસે દેવાલય, દેવ મંદિર અને તીર્થમાં અથવા નદી કિનારા પર કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે।
સમસ્ત વેદ શાસ્ત્ર પુરાણ વગેરેના અધ્યયનનું તેને ફળ મળે છે. જે દરરોજ ગીતાના અર્થ શ્રવણ અથવા કથન કરે છે તે પરમ સ્થાન મેળવવાનું ભાગ્યશાળી બને છે. જે ગીતાનું પુસ્તક દાન કરે છે તેને યશ, સદભાગ્ય અને તંદુરસ્તીનો લાભ મળે છે અને તેની સ્ત્રી હંમેશા તેને અનુકૂળ રહે છે. જે ઘરમાં ગીતાનો પાઠ થાય છે ત્યાં શત્રુ દ્વારા કરેલ મારણ, મોહન, ઉચ્ચાટન, વશીકરણ વગેરે પ્રયોગ, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક દુઃખોથી થનારી પીડા, રોગ, શોક, પાપ, દુર્ગતિ અને નરક યાતના પણ કોઈને થતી નથી. તેના પાપ નાશ પામે છે અને તેના શરીરમાં બધા તીર્થો વાસ કરે છે. દેવ, ઋષિ, યોગીજન અને શ્રી કૃષ્ણ ભગવાન તેનું રક્ષણ કરે છે. રાધા સાથે શ્રી કૃષ્ણ, નારદ, ઉદ્ધવ, ધ્રુવ વગેરે પ્રસન્ન રહે છે. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, ગીતા મારું હૃદય છે. ગીતા મારું ઉત્તમ તત્વ છે. ગીતા મારું ખૂબ તેજસ્વી અને અવિનાશી જ્ઞાન છે. ગીતા મારું ઉત્તમ સ્થાન છે. ગીતા પરમપદ છે. ગીતા મારું ખૂબ છુપું રહસ્ય છે. ગીતા શ્રેષ્ઠ ગુરુ છે. હું ગીતાના આધારે રહું છું. તેના દ્વારા ત્રણેય લોકનું પાલન કરું છું. હે અર્જુન, આ પરમ પવિત્ર ગીતાના આ પ્રમાણે 18 નામ છે. ગીતા ગંગા ચ ગાયત્રી, સીતા સત્યા સરસ્વતી, બ્રહ્મ વિદ્યા બ્રહ્મવલી, ત્રિસંધ્યા મુક્ત ગેહિની, અર્ધમાત્રા ચિદાનંદા, ભવગ્નિ ભયનાશિની, વેદત્રયી પરાનંતા, તત્વાર્થ જ્ઞાન મંજરી. ઇત્યેતાની જપે નિત્યમ નરો નિશ્ચલ માનસઃ, જ્ઞાનસિદ્ધિ લભેત શીઘ્રમ તથાન્તે પરમં પદમ. એનો અર્થ થાય છે કે ગીતા ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા બ્રહ્મવલી, ત્રિસંધ્યા મુક્ત ગેહિની, અર્ધમાત્રા ચિદાનંદા, ભવગ્નિ ભયનાશિની, વેદત્રયી પરા અનંતા અને તત્વાર્થ જ્ઞાન મંજરી. આ 18 નામો એક ધ્યાનથી રોજ જપ કરનાર માણસ જ્ઞાન સિદ્ધિ મેળવે છે અને છેવટે પરમપદને પ્રાપ્ત કરે છે. જે ગીતાના પુસ્તક લઈને પ્રાણત્યાગ કરે છે તે વૈકુંઠ લોકમાં જાય છે અને ફરી તે મનુષ્ય યોનિમાં જન્મ લેતો નથી. શ્રાદ્ધ વખતે ગીતાનો પાઠ કરવાથી પિતૃગણ સંતુષ્ટ થાય છે અને પુત્રોને આશીર્વાદ આપે છે. જે ગૌદાન વખતે સોનું, રેશમી વસ્ત્ર, ભોજનનો સામાન અને ગીતાનું પુસ્તક દાન કરે છે અથવા 108 ગીતાના પુસ્તકનું દાન કરે છે તે જન્મ મરણના ફેરામાંથી છૂટે છે. સુતે શ્રી કૃષ્ણ દ્વારા કહેલ આ ગીતા મહાત્મ્યને શ્રી સૌનકને સંભળાવ્યું. તે ગીતા પાઠ પછી વાંચવાથી ગીતા પાઠનું સંપૂર્ણ ફળ મળે છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાત્મ્ય સમાપ્ત. મિત્રો, આ હતું ગીતા મહાત્મ્ય. કાલે આપણે આગળ વધશું અને સાથે મળી અને આપણું કલ્યાણ કરીએ. મળીએ પાછા. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.